ખેડબ્રહ્મા પોલીસ દ્વારા 63,360નો વિદેશી દારૂ પકડાયો। ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડી.આર. પટેરિયા સાહેબ, સ્ટાફના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિકાસભાઈ હસમુખભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અક્ષયભાઈ પોપટભાઈ વગેરે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈને ખાનગી રાહે બાતમી મળેલ તે આધારે રાજસ્થાનના મહાદ તરફથી એક વખત વોક્સવેગન પોલો ગાડી નંબર ZZ27C 5446ની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવી રહી છે। તે આધારે ખેડબ્રહ્માના શિતોલ ગામની સીમમાં રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન ઉપરોક્ત ગાડી આવતા તેના ડ્રાઈવરે સરકારી ગાડી જોઈ જતા તેની ગાડી સાઈડમાં ઉતારી ભાગી ગયેલ। જ્યારે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડનો બોટલ તથા બિયરના ટીન મળી કુલ 360 બોટલ, જેની કિંમત ₹63,360 તથા વોક્સવેગન ગાડીની કિંમત ₹2 લાખ મળી કુલ ₹2,63,360નો મુદ્દામાલ કબજે કરી ગાડી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન લાવી ગાડીના ચાલક વિરુદ્ધ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।